દાદરા નગર હવેલીમાં મોન્સૂન ફેસ્ટિવલ ઓફ રોડ એડવેન્ચર સ્પર્ધાનું આયોજન કરાયું. સમગ્ર ભારતના કાર રેસરો દ્વારા રોમાંચક અને દિલધડક એડવેન્ચર કાર રેસ થઈ હતી. સેલવાસના લુહારી ગામે મોન્સૂન ફેસ્ટિવલમાં ટુરિઝમ વિભાગ, કિંગ ઓફ રોડ ક્લબ સેલવાસ અને DNH સંયુક્ત ઉપક્રમે ઓફ રોડ એડવેન્ચર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 60થી વધુ કાર રેસરોએ ભાગ લીધો હતો. ભારત પુરુષ પ્રધાન દેશ ગણવામાં આવે છે, ત્યારે હવે મહિલાઓ પણ પુરુષના ખભે ખભા મિલાવી રહી છે, કારણ કે આ સ્પર્ધામાં 5 મહિલાઓએ પણ ભાગ લીધો હતો. સ્પર્ધા 2 પ્રકારની હતી: મોડિફાઈ ક્લાસ અને સ્ટોક ક્લાસ, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, રાજસ્થાન તેમજ ત્યાંના સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. વલસાડના ફણસવાડાના મનમોહન બાબુભાઈ પટેલ તેમજ ધમડાચી પીરુ ફળિયાના ડેપ્યુટી સરપંચ જય રજનીશ આહિરે ભાગ લીધો હતો અને સ્પર્ધાને રોમાંચક બનાવી હતી. તારીખ 23 અને 24 DNH ટુરિઝમ અને સેલવાસ કિંગ ઓફ રોડ ક્લબ દ્વારા ઓફરોડ કારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 7 જેટલી કાર રેસરોએ ભાગ લીધો હતો. તેમાં 5 મહિલાઓએ પણ ભાગ લીધો અને જબરજસ્ત ઓફરોડિંગનું પ્રદર્શન કર્યું હતું. વલસાડથી મનમોહન પટેલ SUV ડિફેન્ડર કાર કેટેગરીમાં ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું. જય આહિર ધમડાચી જીમની કારને પણ ફર્સ્ટ પ્રાઇઝનું મળ્યું હતું.